અત્યારે સમજ્યા ત્યાંથી સવાર કરીને હાલવા માંડશો તો એક દિવસ ત્યાં પહોંચી શકશો. ક્ષમા ગાગરો ઘેરદાર ચમકે તીરડી ટેક ક્ષમા આપો પેલા. ભલે એની ભૂલ હોય તો ક્ષમા આપી દો. પ્રભુ એ બાળક નથી સમજતું ને, એ આત્માને સમજણ નથી ને ત્યારે આવું કરે છે ને ક્ષમા આપીને એને જતું કરી દે જીવનમાં. પણ આપણે કહીએ કે એને ભલે આમ કર્યું તો હામું જ આપણે કેટલી વાર જતું કરી, તો અમારે એમ કરવું જ જોઈએ ને કે પણ એ છોડી. જીવનમાં સત્યને મેળવવું છે તો કંઈક તો છોડવું જ પડશે. ક્ષમા આપણા કાને છે નહીં અને ભક્તિ કરવા નીકળ્યા કે ક્ષમા મેં ભક્તિ કરી. પહેલા તો અંદરથી પવિત્રતા બનવું પડશે. પવિત્રતા, પ્રમાણિકતા, ફરજ અને પ્રભુ છે પ્રેમ. આ ચાર સાધન જ્યાં સુધી આપણા જીવનમાં નહીં મળે ને ત્યાં સુધી ક્યારે પરમાત્માને નજીક નહીં જઈએ. આ વળી વળીને તમને કહું છું, આ પંથે જવું હશે, સત્યના માર્ગે જવું હશે તો પેલું આ ચાર સાધને જીવનમાં બરાબર વણી લેવા પડશે. પણ આ આપણા પાસે નથી પવિત્રતા, નથી પ્રમાણિકતા, નથી ફરજ અને નથી પ્રભુ પ્રેમ, તો કેમ કરશું આ સાધન? પવિત્રતા, કાન, મોઢું, આપણી કોઈ ક્યાંય કોઈના હક સિવાય જવું ના જોઈએ. એક ઇન્દ્રિયોને સંયમ કરવો. પ્રમાણિકતા, કર્મ કરતા જાઓ અને જોતા જાઓ કે કોઈ નથી જોઈતું પણ મારું માય બેઠેલો પરમાત્મા મને જોઈ રહ્યો, હું કર્મ કેવા કરું છું. પણ આપણે કહીએ કે મને તો કોઈ ઘરમાં જોતા નથી, હાલને હું આમ કરી લઉં, પણ બાપ કોઈ નથી જોતો એને જોયા વાળો માં જ જુએ. કોઈ બહારનું લખવા નથી આવતું, આપણી અંદર બેઠેલો નહીં છે આપણા કર્મ લખેલો કે આપણે કેવા કર્મ કરી રહ્યા. પછી છે પ્રભુ પ્રેમ. કામ કરતા જાઓ, ઘરમાં બધાની પોતપોતાની ફરજ સંભાળતા જાઓ અને ફરજથી નીકળી જાઓ. અને પછી ચોથું સાધન છે પ્રભુ પ્રેમ. આ ચાર સાધન જો આગળના 3 જીવનમાં આવે ને તો આ પ્રભુ સાથે પ્રેમ થશે, નહીં તો નહીં થાય. પ્રભુ સાથે પ્રેમ કરવો અને જોઈલો નથી એની સાથે પ્રેમ કરવો. જોઈલો એને તો બધાએ પ્રેમ કરે. આજ મને પ્રેમ કરો એટલે બધા અહીંયા આવે ને, મને પ્રેમ નથી. કંઈક આ વાણીમાં તમારે સમજવાની તમને ઈચ્છા છે તો એની સાથે પ્રેમ કરો. કે મને આ નથી સમજાતું તો હું સમજી અને થોડોક મારી યાત્રાને આગળ વધારું. માટે આત્માનો ઉદ્ધાર કરવા માટે પ્રયત્નશીલ બનવું. આ જ્યારે આપણે ધીરે ધીરે કરશું ને ત્યારે આ પ્રભુ પ્રાપ્તિ માટેનો સરળ માર્ગ આપણે બતાવશે અને સહજમાં સમજાઈ જશે કે આ વસ્તુ શું છે. ક્ષમા ગાગરો ઘેરદાર ચમકે તીરડી ટેક નહીં. આપણે ટેક લઈ, આપણે કેવી ટેક લઈ કે જમશું ને એ પહેલા કહેશું જય ગુરુદેવ. એક તો ભૂખે મારો કઈ ખાવું અને ઘરમાં કોઈ ના હોય ને તો ગુરુદેવ કોઈ કહેવા ના તો ખાવું તો પાડોશીને ઘરે જવું પડે કે ભાઈ ગુરુદેવ કહે તો હું કઈ ખાઈ લઉં. તો આટલું ભીડમાં કોને નાખ્યા તમને? કેટલી ભ્રમણાઓ પડી. શું કરવા માટે આ શરીરને તકલીફ આપવાનું પરમાત્માએ ગીતામાં કૃષ્ણ પરમાત્માએ ક્યાંય નથી કીધું. તો કહ્યું કે એવા નરાધમોને હું ઘોર નરકમાં નાખું છું. મને માં બેઠેલા આત્માને મને દુભાવું છે. આપણે ઉપવાસ રહીએ તો ઉપરવાસ તો આપણો કર્યો નથી. ઉપવાસ શરીરનો કરો રહ્યા, શારીરિક માટે કરો, પણ પરમાત્મા માટે ઉપવાસ નથી કરતા આપણે. જો પરમાત્મા માટે ઉપવાસ આપણે કરતા હોઈએ ને તો આખો દિવસ આપણે ભજન કરવું જોઈએ ઘરમાં બેસી. પણ એ તો આપણે કરતા નથી. અમે ઉપવાસ રહ્યા. પણ આપણે જ્યારે ભજન કરીશું તો ઉપરવાસ પરમાત્માના ધામનો વાસ જરૂર થશે. ક્ષમા ગાગરો ઘેરદાર ચમકે તીરડી ટેક નહીં. જ્યારે ટેક રૂપી પરમાત્માને જ્યારે જીવનમાં ધારણ કરી લઈને ત્યારે આપણી અંદર ચમકે તીરડી કઈ વિવેક ને વિરાટ ને પ્યારી મોરી તિતિક્ષા તેલ લગાડી મોક્ષ માથા ગૂંથલે. તિતિક્ષા કોને કીધું? છે આપણામાં સહન કરવાની શક્તિ
છે આપણામાં ક્ષમા કરવાની શક્તિ? 4 બાયું કહી જાય એટલે હવે તો એને કહી દઉં ને હું ભલા કહી કેમ જાઉં? હું કઈ થોડી ના ખોટી એવું? હું ખોટી નથી છતાં મને કહી જાય સાંભળવાનું થોડું હોય. બસ સહન કરો, ક્ષમા આપો. જ્યાં સુધી આપણી અંદર સહન કરવાની શક્તિ નહીં આવે ને ત્યાં સુધી આપણે ભગવાનની નજીક પણ નહીં પહોંચી શકીએ. સહન કરો. એક વખત કોઈ આપણાથી ભૂલ થતી હોય ક્ષમા માંગી લઈ આપે, ભાઈ મારી ભૂલ થઈ ગઈ ક્ષમા કરજો. અને સામેની ભૂલ થઈ ગયો ક્ષમા માંગે તો કાંઈ નહીં, મનોમન આપણે કહીએ કે બાપ એ બાળકને ખબર નથી, અજ્ઞાન છે બાળક, પ્રભુ એને ક્ષમા કરજો. એમાં કઈ આપણે નાના ન થઈ જાય કાંઈ. પણ આપણે કહીએ અમે શું કરવા નમી? બસ હંમેશા નમવું એ જ જરૂરી છે. નમે એ એક દિવસ સૌને ગમે. પણ જ્યાં સુધી આપણે કોઈને નમતા નથી ને ત્યાં સુધી આપણામાં નમ્રતા આવતી પણ નથી. આ ભાઈઓ હોય ને અમે આશ્રમે જઈને અમારા હાથમાંથી પાણીનો લોટો ભરવાય ના દે એટલી સેવા અમારી. આ બેનો રસોડામાં જોવા ના દે, તૈયાર આવે રસોઈ બનાવી લો, ભાણું આવી જાય, ચા આવી જાય, બેસો બેસો. ઘેરે હોય અમે આશ્રમે જઈ, ઘેર હોય તોય અમે જઈએ પેલા ફોન આવી બધા ભાઈ બહેનો આવી જાય આશ્રમે. ત્યાંની તમે સેવા જુઓ ને તો એમ થાય કે ખરેખર આ અહીંયા તમે કઈક ખજાનો પડી હશે. નથી કોઈ ઊંચ નથી કોઈ નીચ, એક આસને આવીને એક પ્રસાદ થાળી એકમાંથી પીરાય પડ્યો. કોને ઊંચ કેવું કોને નીચ કેવું? ઊંચ નીચના વાડા તો આપણે કર્યા, ભગવાનને વાડા નથી કર્યા, આપણે વાડા કર્યા કે આ ઊંચું હોય આ નીચું હોય. પણ આ ભક્તો આજ કેટલા માઇલોથી આપણા ઘરે આ સત્સંગ માટે આવેલા છે ને એ આપણી આજ કેટલા વર્ષોના ઋણ આપણે આજ ઉતારવાનો આજ અવસર અમને મળ્યો છે. નહીં તો અમે ક્યારે એના અવસર ઋણમાંથી અમે મુક્ત થઈ શકીએ? એવો પ્રેમ કરો, એવો પ્રેમ જગાડો કે પળે પળે તમે ભલે માયલો દૂર હો પણ એક એક ભક્ત અમને યાદ ઘરે બેઠા બેઠા પણ ભક્તો યાદ આવતા હોય કે અમારા ગામના ભક્તો શું કરતા હશે, અમારા ભક્તો કેવો ખજાનો લૂંટતા હશે ગુરુ બાપા કને બેઠા અને કેવી લહેર કરતા હશે. આજ અમે ઘરે બેઠા અને ફોનમાં કહેતા હોઈએ કે ભાઈ અમારા ગુરુ મહારાજનો થોડો સત્સંગ તો પીસતા જાઓ. છે ને એટલી તરફ આ સંતો મહાપુરુષો આમ આપણી પાસે આમ પ્રસાદ મૂકતા ગયા પણ આપણને ખબર જ નથી પડતી કે આ પ્રસાદ કેવો છે. એક વખત ખાઈ તો જુઓ. જ્યાં સુધી આપણામાં જતું કરવાની ભાવના નહીં હોય, સમાસ કરવાની આપણામાં શક્તિ નહીં હોય, ભાઈઓ ભાઈઓ વચ્ચે પ્રેમ નહીં હોય, દેરાણા જેઠાણા વચ્ચે પ્રેમ નહીં હોય ને ત્યાં સુધી આપણા જીવન આત્માનું કલ્યાણ ક્યારેય નહીં થાય. જીવનમાં સહજ સરળ રીતે નીકળી જવાનું છે. ક્ષમા ગાગરો ગેરદાર જ્યાં સુધી નહીં થાય ને માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ તો બધાની થતી હોય પણ ક્ષમા આપણી કઈ શક્તિ છે. માણસો બધા કને ભૂલતા, ભગવાન જેવા ભગવાન હતા તો ભૂલ થતી પણ અમે આવીને માફી માંગવા જતા હતા, ભાઈ અમારી માફી થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. અમારા ગુરુ મહારાજ પણ બોલતા અને અમારી પાસે બધા પાસે માફી માંગતા, ભક્તો અમારાથી માફ કરજો કે કદાચ ભૂલ થઈ ગયો, બે કડવા શબ્દો અમારાથી બોલાઈ ગયા તો અમારે કને માફી માંગતા અમારા ગુરુજી. પણ આપણા કને એક સામાન્ય માણસને માફ કરવાની પણ શક્તિ નથી. વિચાર તો કરો કેમ આપણા આત્માની આપણે ગતિ કરીશું? વિચાર તો કરો. જીવનમાં એક એક પળ આપણા ગુરુ મહારાજને યાદ કરો, પરમાત્માને યાદ કરો અને અંતર્મુખથી એટલો પ્રેમ જગાડો, એટલો વૈરાગ્ય જગાડો કે મારા બાપને જરૂર આવવું પડે. છેટો નથી આપણી પુકાર મોડી. અંતર્મુખથી જો સાચા હૃદયથી જો ભાવ કરીએ ને, સાચા હૃદયથી આરાધના કરીએ, સાચા હૃદયથી પુકાર કરીએ તો પરમાત્મા જરૂર આપણા બધાના હૃદયમાં આવે. પણ આપણી એટલી સાચી પુકાર નથી ને એટલે આપણે સુધી હજી સુધી એટલો વૈરાગ્ય જાગતો નથી.
સંતોષ હીરનો હાર પહેરી લે હરખથી. એક પછી એક ઈચ્છા, એક પછી એક ઈચ્છા આપણી. આજે એક ઈચ્છા પૂરી થઈ એટલે કાલ આપણી બીજી ઈચ્છા ચાલુ હોય. પણ વિચાર તો કરો, ઈચ્છા પડી ક્યાં એને ગોતો. સંતોષ હીરનો હાર ભાઈએ પહેરી લે હરખથી. આ હૃદયમાં પહેરી લે. બહાર પહેરવા, નડીમાં પહેરવા નથી કીધું હાર. એ તો ઘણા સંતો મહાપુરુષોને નડીમાં હાર ચડેલા, પણ કાંઈ પરિણામ તો જુઓ ને. આપણે હાર નથી પહેરવા. હૃદયમાં હાર પહેરી લો સંતોષ રૂપી. જ્યાં સુધી આપણામાં ઈચ્છા છે ને ત્યાં સુધી સંતોષ આવવાનો પણ નથી. પણ ઈચ્છાના મૂળને પાળશો ને ત્યારે સંતોષ આપોઆપ આવશે. અને જીવનમાં એટલું બધું કે પરમાત્મા કાંઈ નહીં આપ્યું ને તો એમ થશે કે પ્રભુ વારે વા તારી કેટલી કૃપા એ કે મને અઢળક ધન સંપત્તિ આપી પ્રભુ, પણ એથી ઘણી તારી ઉપકાર એ કે મને જે સાચી સમજણ આપી. કદાચ આપણી આ સંપત્તિ તો અહીંયા જ રહેવાની છે. આપે આવ્યા એ પહેલા પણ હતી અને જાશું ને તો આમ ને આમ રહેવાની છે. પણ સાચું ધન તો સંતોષ છે. પણ જ્યાં સુધી આપણી અંદર સંતોષ નહીં આવે ત્યાં સુધી ગમે એટલી સંપત્તિ હશે ને તો આપણને ઓછું જ લાગવાનું છે. હૈયામાં ધારણ કરી લો સંતોષને, હૃદયમાં બેહાડી લો પરમાત્માને, હૃદયમાં બેહાડી લો. આપોઆપ આપણી ઈચ્છા બધી તૃપ્ત થઈ જશે. પણ આપણા હૃદયમાં પરમાત્માને રથી નથી બનાવ્યો ને એટલે આપણને ઈચ્છા થાય. મન કામ તો કામ કરે ને, મનને કામ જોઈએ છે, મન કામ કરે છે. આપણી એક પછી એક ઈચ્છાને આપણે ગોતતા ફરીએ કે આજ તો આટલું અમારી જરૂરિયાત પૂરી થઈ ને, હવે કાલ શું જોઈએ છે એનું ચિંતન પાછું કરવા માંડી જઈએ. પણ એ જ મનને પાછા વાળો કે પ્રભુ હું તારા સુધી કેમ પહોંચું, કયો પ્રયાસ કરું, કયા માર્ગે ચાલુ એની મને સતબુદ્ધિ તું દેજે. મને માર્ગ બતાવ. એવા સંતો મહાપુરુષનો સમાગમ કરાવ. આ પ્રાર્થના આપણે કોઈ સાચા હૃદયથી કરી કોઈ દિવસ? જીવનમાં જો આ સાચી પ્રાર્થના થયો તો આટલા પરમાત્માથી આપણે દૂર ના હોઈએ. પણ આ સાચા હૃદયથી આપણી પ્રાર્થના નથી થઈ ને એટલે ભગવાનને ગોતવા નીકળ્યા છીએ કે જગતમાં કે ભગવાન મળી જાય. જગતમાં ભગવાન નથી, ગોતે નહીં મળે ભગવાન. ભગવાન તો જ્યારે પ્રભુની કૃપા થશે તે આપોઆપ આપણી સાથે આવી જશે. એને ગોતવાથી ભગવાન ના મળે. ગોતવા જવાનું તો વેવાય વેલું ગોતવા જવું પડે આપણને. ઘર બેઠા ન મળે વેવાય વેલું. જોવા જવું પડે, અભિપ્રાય બધાની લેવી પડે, બધું કરવું પડે. પણ ભગવાનને તો પ્રેમથી પ્રગટ કરી શકાય અને અંદર હૃદયમાં જાગૃત કરી શકાય. એને હૃદયમાં ભાવથી બેસાડી શકાય. પણ ક્યારે બેસાડે? જ્યાં સુધી આપણી અંદર ક્ષમા નહીં, જ્યાં સુધી સંતોષ નહીં આવ્યો, જ્યાં સુધી આપણી અંદર સહન કરવાની શક્તિ નહીં આવી, ત્યાં સુધી પ્રભુને સ્થાન મળતું પણ નથી. પાત્ર હોય, પાત્ર સાફ હોય ને તો ભિક્ષા દેવાય. પાત્ર સાફ જ ના હોય તો શું ભિક્ષા દેવાય? દહીં એ બગડી જાય ને. આ પાત્ર આપણા આ આસને બેઠા હઈએ તો પાત્રને સાફ રાખવું પડશે કે મને કાંઈ જ ખબર નથી. મને જ્યાં સુધી એમ થશે કે મને ખબર છે ત્યાં સુધી આપણા જીવનમાં ગમે એટલો સત્સંગ સાંભળશો ને ત્યારે આપણા જીવનમાં ઉતરવાનો પણ નથી. પણ મને કાંઈ જ ખબર નથી પ્રભુ, મને કાંઈ જ ખબર નથી પ્રભુ, મને કાંઈ જ ખબર નથી. બસ હું તો તારી શરણે આવ્યું, તું સંભાળી લે. બસ આટલી તો ભક્તિ કરવાની. પણ આપણે કહીએ કે હું ભક્તિ કરું, હું ભક્તિ કરું તો નહીં થાય ભક્તિ. આપણે કોણ કર્યા વાળા? પર સહળથી સમજી જાઓ અને ત્યાંથી જ આપણે માર્ગ આપણો ગોતી લઈએ. સંતોષ હીરનો હાર હૈયે પહેરી લે હરખ. હૈયેથી ત્યાં કહેવાય સંતોષ આવે ત્યારે. સંતોષ જ્યાં સુધી નથી ને ત્યાં સુધી આપણે નહીં પહેરી શકીએ. ભગ કે અંતરિયા પાર પ્યારી મોરી પ્રેમ લાલી મુખ લગાય જ્ઞાન આંજન આંખ નથી. ક્યાં હોય માણસ? ક્યારે ઓળખાય? આપણને માણસનો કેવો રૂબાબ એ, કેવો ભાવ એ, કેવી એનામાં કઠોરતા એ ક્યાંથી સમજાય? એની આંખથી સમજાય.
આંખ વગર માણસને તરત જ ખબર પડી જાય. એના હૃદયમાં તો પછી જઈએ પણ પેલું તો એના ચહેરા ઉપર જ ખબર પડી જાય કે આ વ્યક્તિના ઘરે આપણે જઈ રહ્યા પછી બાઈનો સ્વભાવ કેવો, બાઈની આંખ કેવી, બાઈનો હાવભાવ કેવો છે. આપણે તરત જ ખબર પડી જાય. આપણે 1-2 કલાક બેસવા માટે બેનના ઘરે ગયા પણ આપણે મોઢામાં દરવાજો ખોલીએ ને એટલે બેનનો ચહેરો જોઈએ એટલે આપણે ખબર પડી જાય કે અહીંયા કેટલું બેસાય. હા, કેટલું બેસાય આપણે તરત જ ખબર પડી જાય. એમાં પછી નક્કી કરવાનું ના આવે કે ના એ બેનને પૂછવાનું આવે કે અમે કેટલો સમય તારી ઘરે બેસી. એ તો આપણને તરત જ ખબર પડી જાય. એમ આ જીવનમાં કેટલો આપણી તડપે કેટલો વૈરાગ્ય હે, કેટલી પ્રભુ ભક્તિ હે, એ આપણો ચહેરો જ આપણને કહી દે. એમાં કઈ કહેવાનું કે અંદર જવાની જરૂર નથી. માણસ 2 શબ્દ બોલે ને ખબર પડી જાય કે આના અંદર કેટલું છે. એટલી પારક્ષત્રી આપણા બધાની અંદર પડી છે પણ આપણે એનો ઉપયોગ નથી કરતા ને એટલે આપણને ખબર ના પડે. ભપકે અંતરિયા પાર તન્મ ત્યાગ ન કે. તન્મ ત્યાગ ક્યારે આવે? અંતરિયા પાર ભપકે પડે અંદર પ્રેમ રૂપી